રાજકોટ જિલ્લાના ધોરાજી અકસ્માત મામલો. ધોરાજી અકસ્માત ગળે ડીવાયએસપી ઘટના સ્થળે દોડી ગયા. ધોરાજીના રહેવાસી દિનેશભાઈ ઠુમર, તેમની પત્ની લીલાવંતીબેન તેમજ તેમની પુત્રી હાર્દિકા અને તેમના પાટલા સાસુનું મોત. ડીવાયએસપી રોહિતસિંહ જોડિયાએ અકસ્માતે ટાયર ફાટતા અકસ્માત થયો હોવાની પુષ્ટિ કરી. આ અકસ્માતમાં એક જ પરિવારનો માળો વિખેરાયો. ઘટના સ્થળે તરવૈયાઓની મદદથી લાશો અને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. રિપોર્ટર જગમલ સોવા, રાજકોટ જિલ્લા બ્યુરો, ધોરાજી. આજે વહેલી સવારે ઉપલેટાથી ધોરાજી તરફ જતા ભાદરબેના પુલ ઉપર એક એક્સિડન્ટનો બનાવ બનવા પામેલ છે, જેમાં I-20 ગાડીમાં એક પરિવાર, જેમાં દિનેશભાઈ કરીને ઠુમર એ વ્યક્તિ હતા ચલાવનાર, અને તેની સાથે તેમના પત્ની, તેમની પુત્રી અને પાટલા સાસુ, એમ ટોટલ 4 વ્યક્તિ હતા, જેની ડ્રાઇવિંગ ઉપરથી કાબુ ગુમાવતા ટાયર પણ ફાટ્યું હોઈ શકે. અને એક બનાવ અનુસંધાને પુલ ઉપરથી નીચે ગાડી વહી જતા અને ગાડીના જે દરવાજા છે તે ખુલેલા નહીં અને બધાનું અંદર મોત થયેલ છે, જે તમામને હોસ્પિટલ ખસેડાયેલ છે અને ગાડી કાઢવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે. તમારા નામ? ગોવિંદભાઈ કરમટા. મને મારા ડ્રાઈવરનો ફોન આવ્યો કે 4 વ્હીલ ક્યાં નીચે પુલ ઉપરથી પડી ગઈ છે. એટલે હું ત્યાં ગયો હતો. 4 વ્હીલ નીચે પાણીમાં પડેલી હતી. એટલે અમે 4-5 જણા જઈને કાચ બાચ તોડીને બધાને બહાને કાઢ્યા. 3 લેડીઝ હતી, એક જેન્ટ્સ હતા. કઈ જગ્યાએ બનાવ્યું? આપણે ભાદર 2 ડેમની બાજુમાં હાઈવે પુલમાં.